માત્ર 14,500 માં કાશ્મીરની ટ્રીપ, એ પણ 10 દિવસ રહેવા જમવાનું સાથે। હા મારા ભાઈ, ભાવ સાંભળીને જ તમને ગરમી ઉડી ગઈ હશે અને કાશ્મીરના સપના આવવા મળ્યા હશે, તો જવાનું જ હોય ને, એ પણ એસી વાળી બસમાં। હવે આવશે તમને ઓર મજા, કેમ કે સિંગલના સોફામાં એક વ્યક્તિ અને ડબલના સોફામાં 2 વ્યક્તિ, એટલે કે આરામથી જવાનું। સુવિધા તો સારી મળવાની જ, કારણ કે આ છે હાજી અનીસભાઈ વાયેશાની ટૂર્સ, એટલે કે અલ અજમેરી ટૂર્સ, જેને 20 વર્ષનો અનુભવ છે, તેની સાથે સફર કરવાનો મોકો। આ ટૂર ઉપડવાની છે તારીખ 2/6/2026। જો આ ટૂર મિસ કરી તો અફસોસ રહી જવાનો છે, કારણ કે સૌથી પહેલા જવાનું છે ખ્વાજા ગરીબે નવાઝ એટલે કે અજમેર શરીફ 1 દિવસ, ત્યારબાદ સીધા અમૃતસર એટલે કે ગોલ્ડન ટેમ્પલ, પછી આવે છે વાઘા બોર્ડર, ત્યારબાદ શ્રીનગર એટલે કે કાશ્મીર, 5 દિવસનું રોકાણ। અને ખાસ વાત તો એ છે કે ત્યાં હોટલ રાખવામાં આવે, ત્યાં 4 જણા વચ્ચે એક રૂમ પણ આપવામાં આવશે, એટલે કે આ ફૂલ ફેમિલી ટૂર છે। તમે પણ જાઓ અને તમારાને પણ લેતા જાઓ। ત્યાં ફરવા જેવા સ્થળો: નિશાંત ગાર્ડન, મોગલ ગાર્ડન, શાલીમાર ગાર્ડન, હજરત બલ, દલ લેક, હાઉસ બોટ, સોનમર્ગ, ગુલમર્ગ, પહેલગામ, ચારેરા શરીફ, અને ખાસ બજરંગી ભાઈજાનમાં જે દરગાહ બતાવવામાં આવે છે તે દરગાહની ઝિયારત। जब तलक तू बना देना दिल की दर्द तेरे। ચંદનવાડી અને લાસ્ટમાં આબુ હિલ સ્ટેશન, ત્યારબાદ મીરાદાતાર ઊંઝા। ઓહો, આવી સારી ફેસિલિટી હોય અને અલ અજમેરી ટૂર્સ હોય એટલે જવાનું જ હોય ને। અને હા, ખાસ કયા ગામથી તમે વિડીયો જોઈ રહ્યા છો અને આવો છો ને કાશ્મીર, કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। બસ ઉપડવાનું સ્થળ છે માળિયા હાટીના, જુનાગઢ જિલ્લો। ત્યાંથી વેરાવળ, ગળુ, કેશોદ, જુનાગઢ, જેતપુર અને રાજકોટ થઈને રવાના થશે। શેર કરી દેજો આ વિડીયોને જે લોકો ફરવા જવાનું વિચારતા હોય। અલ અજમેરી ટૂર્સની ખાસ ઉમરા પેકેજની વ્યવસ્થા છે અને દર મહિને ચઠ્ઠી શરીફની ટૂર્સ પણ કાઢે છે, તો તેની ઇન્ક્વાયરી પણ કરી શકો છો।